પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરનું સન્માન કરાયું. ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ તેમજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાની સૂચનાથી જિલ્લા પત્રકાર એકતા પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહી પાટણ જિલ્લાના સિદ્ધપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી તેમજ વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ એવા ચંદનજી ઠાકોરનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું, જેમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ચંદનજી ઠાકોરની વાત કરવામાં આવે તો તેઓ દ્વારા એક ટર્મ કોંગ્રેસ પક્ષના સિદ્ધપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, જેમાં તેઓ દ્વારા સિદ્ધપુર તાલુકાના વિકાસને વેગવંતો બનાવીને તાલુકામાં તેમજ સમગ્ર ગુજરાતભરમાં તેમણે નામ રોશન કર્યું હતું. સાથે સાથે ચંદનજી ઠાકોર પણ સરસ્વતી તાલુકાનું ઠાકોર સમાજના પ્રમુખ તરીકે પણ છેલ્લા કેટલાય સમયથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેમજ છેલ્લા 16 વર્ષથી પાટણ જિલ્લા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ રહી ઠાકોર સમાજની સાથે બીજા અનેક સમાજોમાં પણ પ્રેરણા આપી રહ્યા છે. ત્યારે આજ રોજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો તેમજ પ્રદેશ હોદ્દેદારો તેઓશ્રીઓનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. રાજેશભાઈ પટેલ, પાટણ ન્યૂઝ 24.